હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કરાઈ હતી ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં વરસાદની સાર્વત્રિક તોફાનની બેટિંગ જોવા મળી। હવામાન ખાતાની આગાહીના પગલે છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। છેલ્લા 48 કલાકથી સુરતમાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત રહેતા આખું સુરત જળબંબાકાર થઈ ગયું। સુરત શહેરમાં અત્ર સર્વત્ર પાણી જોવા મળ્યું। સુરતના સીમાડા નાકા, સરથાણા, વરાસા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। મુશળધાર વરસાદ ખાબકતા રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ થયા। સુરતના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા। સુરતના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને પડી ભારે હાલાકી। સુરતની સ્થિતિ ભારે વરસાદના લીધે હાલ બદસુરત થઈ ગઈ। સુરત શહેરની ખાડીઓ વરસાદી પાણીના લીધે ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। બ્યુરો રિપોર્ટ, સુરત।